આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે રાજકોટ એસટી ડિવિઝને પણ બોર્ડની પરીક્ષાને લઈને વિશેષ તૈયારી કરી છે। જે કોઈ શાળાને વિદ્યાર્થીઓ માટે બસની જરૂર હશે તેને બસ ફાળવવામાં આવશે। આ સાથે જો કોઈ પરીક્ષાર્થી લોકલ બસ ચૂકી જાય તો તેનો પાસ એક્સપ્રેસ બસમાં પણ ચલાવી લેવામાં આવશે। પરીક્ષાર્થી કંડક્ટરને જો પાસ અને સાથે હોલ ટિકિટ બતાવશે તો તે ચલાવી લેવામાં આવશે। પરીક્ષાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે એસટી નિગમ દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સ્ટુડન્ટ માટે જોઈએ તો આગામી બોર્ડની એક્ઝામ 27 તારીખથી ધોરણ 10 અને 12માની પરીક્ષા ચાલુ થઈ રહી છે। જ્યારે પણ કોઈ શાળાને જ્યારે એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે તો આપણે એક્સ્ટ્રા બસ પણ ફાળવવામાં એ લોકોને વિદ્યાર્થીને મુશ્કેલી ના પડે એટલા માટે પણ ફાળવવામાં આવશે। આ ઉપરાંત જે ગ્રામીણ લેવલે અને જે તમામ આપણું લોકલ સંચાલન છે એ રાબેતા મુજબ સંચાલન ચાલુ રહે। આ ઉપરાંત કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં કોઈ વિદ્યાર્થી એવા હોય છે કે જેઓ કોઈ લોકલ બસ ચૂકી ગયા હોય તો એક્સપ્રેસમાં પણ એમનો પાસ ચલાવી અને એ પરીક્ષાના સ્થળ સુધી નિયત સમયે પહોંચી શકે અને એનું તણાવ મુક્ત રીતે પોતાની બોર્ડની એક્ઝામ આપી શકે એના માટેનું પણ વિશેષ આયોજન કરેલું છે। અને આ બાબતે તમામ ડેપો મેનેજરને અને સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવેલી છે કે કોઈ વિદ્યાર્થી આપણા લીધે ક્યાંય એને અગવડતા ન થાય અને એસટીની સુવિધા એમને નિયમિત મળી રહે એના માટેનું પણ આયોજન કરેલું છે। હા, હોલ ટિકિટ 10મા અને 12માની જે એનો પરીક્ષાનો સમય છે એ શાળા અને કોલેજ કરતાં અલગ હોય છે એટલે એની હોલ ટિકિટ પણ એમની પાસે હોય છે અને અમે તમામ ક્રૂને પણ સૂચના આપેલી છે કે બોર્ડની એની પાસે હોલ ટિકિટ હોય છે તે બતાવી અને તેઓ લોકલનો પાસ પણ આપણે એક્સપ્રેસમાં ચલાવશું જેથી કરી અને તેઓ પરીક્ષાના સ્થળ સુધી નિયત સમય પહોંચી શકે।